તો કેમ છો મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવની સાથે હું નીતેશ ગોયલ ફરી લાંબા સમય પછી આપણો બ્લોગ આવે છે. એમ કે લાંબા સમય પછી આપણે નવરા થયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ રાજસ્થાન ઉદયપુર ફરવા માટે. હું છું મારા ખાસ મિત્ર એવા રપાલજી છે અને પાછળ મારી બૈડી છે એની આરપાલભાઈની છે, બરોબર. અને અમે નીકળ્યા છીએ ભાવનગરથી અને ધીમે ધીમે તો અત્યારે અમે રાજસ્થાનની અંદર એન્ટર થઈ ગયા છે. લઈ લીધો છે એક નાનકડો વોલ્ટ. આ છોકરીનો એટલો ત્રાસ છે ને કે વાત જાવ. 8 મહિના સુધી મને હાથ નથી તડ્યો, અમારી ધબાધબી બોલાવી દે છે. જિંદગી બરબાદ કરી ગઈ. એની કરતા તો ઓલી મમ્મી વાળી લાયા હોત તો સારું હતું. સવારમાં રાજસ્થાનની સવારમાં આલુ પરોઠાની સાથે દહીં, રતલામી સેવ અને આ હીરું લોગમાં. અમે અમારી જગ્યા પર પહોંચી ગયા છીએ. તમે લોકેશન જુઓ, જોરદાર છે ને. ગાડી મૂકવી છે પાર્કિંગમાં. વાહ મોજ. આ તો રાજસ્થાનની ખૂબસૂરતી છે. જુઓ અમારા હરપાલસી ડ્રાઈવર આખી રાત સોયત્રા કાઢીને કહી નહીં ચૂક્યું. આ છે અમે જે રોકાણા રિસોર્ટ. તમે શું કહેશો, કેવી જગ્યા લાગી તમને? મને તો બહુ મસ્ત લાગે. હજી તો અંદર આવી જ તે શું, હજી મેં આખો નથી જોયો રિસોર્ટ. અડધો જોયો ત્યાં જ એમ થયું કે વાહ સરસ છે ને. સ્વિમિંગ પુલમાં નાવાની છે ને. હા અમારા હરપાલસીની જોયા ઠાટા મારો એ જતી ફૂલડા જવો તમે, મસ્ત છે. તો ફાઇનલી મિત્રો જુઓ, અમે લોકો નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. કા બેટા? બહુ બધા થાકી ગયા હતા ને બધા હોઈ ગયા હતા. આ અમારો રૂમ છે, અમારા બાજુનો. જો નાઈ ધોઈને ફ્રેશ થઈને અમે હરપાલસિંહ બધા આવી ગયા છીએ અને હવે ગાડી નીકળે છે ઊભા રોડે અને અમે જાવું કાંઈક સફર મારવા ઉદયપુરની અંદર. હવે એના લોકેશન અને વાતાવરણની વાત કરીએ ને તો અત્યારે તો ઉનાળામાં તડકો છે, પણ આ ફૂલડાની અહીંની થોડીક રોનક વધારે છે. રસ્તાઓ પણ થોડાક હિમાચલ પ્રદેશ જેવા છે, તમે જોઈ શકો છો. મોજ આવે એવું છે મૂડ. પણ આવું ક્યારેક હામાં મોરો આવી જાય ને તો યાર આ ઘા સહન નથી થતા યાર. આ બધી બાઈઓ અહીંયાથી પૈસા માંગે ને પછી આગળ જવા દે. એટલે મોડા લોકોનો તહેવાર છે, પ્રેમથી આવું બધું કરે. 50-100 રૂપિયા જે આપો એ પછી પથરા લઈ લે પછી જવા દે આપણને. હરપાલસિંહને 70નો દામ આપ્યો છે. તો મિત્રો ઘણા બધા સંઘર્ષ પછી અમે પહોંચી ગયા છીએ આવા સરસ મજાના એક તળાવના મુલાકાત લેવા માટે. ને હવે અમે થઈ ગયા છીએ જોરદાર ભૂખ્યા અને અમે હરપાલસિંહને રખડા કરે છે. અને આ તમે જો એક નંબર જ્યારે અહીંયા મસ્ત બધું બનાવવામાં આવ્યું છે. અમને એમ લાગે છે કે હાશ હવે કાંઈક અમે ઉદયપુરમાં આવ્યો એવું લાગે છે. કેમ કે હવાના સાંભળી લો પહેલા. હું કેસ ફરીથી કે ઓલા છે ને અહીંયા વચ્ચે બોટમાં બેસીને પછી વચ્ચે ઓલા લેક નહીં ઓલા છે કાંઈક એ જો ઈવડું કાંઈક કરવા જવાનું છે. એ જગ્યાએ છે તમે સમજી ગયા છો ને. મારા મિત્રો બધા સમજનાર છે. તો હું તમારો ગુજરાતી બ્લોગર. જો હવે અમે કેમ કે અમે થઈ ગયા છીએ ભૂખ્યા. પહેલા અમે ફરવાનું તો ઠીક, પહેલા અમે ખાશું પછી અમે ફરવા જઈશું. હું કેવું કરે છે? यस अभी पेट पूजा पहले बाद में सब पूजा. સોસ નાખીને ખાય છે. મને એમ કે છે મેં તમને ડાયરેક્ટ ફોન કર્યો. કેમ થાય છે? હરપાલજી જો રોવા મળે. કેવું તીખું છે? પૂછો તો કેમ લાગે? બધી વસ્તુ બહુ તીખી છે. એ વાત જાવ આજો નાક લાલ થઈ ગયું. રબડી પીવા ચાલી જશે. ઉદયપુરની સ્પેશિયલ રબડી કરી લીધો છે ભરપેટ અને હવે તળાવની મોજ માણી રહ્યા છીએ અહીંયા બધે. અને જો બધે ફૂડકાર્ટ છે લાઈનમાં. આ બધે બોટિંગ થાય છે, આ બધે પાર્કિંગ છે જોરદાર. રસ્તો લોકો ઉદયપુર આવો ને તો ભાઈ રિક્ષામાં જ ફરવાનું. ગાડી કરતા કાકા છે જે બધી તમને જાણકારી આપે અને બધું કે આવી રીતનું આયા છે. हाँ वो सजीवगढ़ फोर्ट बताया था मैं आपको. वो सामने नीमच माता का मंदिर है ऊपर. हाँ ऊपर. हाँ रोप पे बना हुआ है. हाँ पिछला लेक के ऊपर नीमच माता का मंदिर है. हाँ यहाँ पे नीमच माता का. नीमच माता का. नीमच माता. हाँ जी. नीमच यानी कि ये मेवाड़ एरिया. मेवाड़ एरिया के अंदर कोई भी पैदावार होती है ना. हाँ तो उसको बोलते हैं निमजना. निमजना क्या निपजा. हाँ हाँ. तो ये टेम्पल जो मूर्ति है ना. हाँ यहीं से पहाड़ से ही निकला. पहाड़ से प्रकट हुआ. हाँ तो पहाड़ से निकला तो वो एक निमजना हो गया. फिर क्या निपजा तो ये मूर्ति निपजा. हाँ हाँ मूर्ति निकला. तो यहाँ पे आदमकद प्रतिमा
लेडीज की पूरी 5.5 फुट का हाइट है। हाँ। इसी पहाड़ के अंदर से निकला निकला। था, इसलिए इसको नीमच माता बोलते ये वाला पहाड़ है वो हाँ, ये पहाड़ ठीक है हैं। नीमच माता। ठीक है मदर टेरेसा नरेंद्र मोदी रानी पद्मावती की वजह से उदयपुर है सेक्रीफाइस किया था पन्ना दर। ये अरविंद सिंह जी मेवाड़ है, लक्षराज सिंह मेवाड़ के फादर। महाराणा प्रताप 24 जनरेशन है, परसों ऑफ हुए थे तो ये हुई है। अंदर इधर महाराणा प्रताप है, बीच सेंटर में ब्रेक रेस्ट है। और ये सब सपोर्टर है, हल्दी घाटी युद्ध हुआ था तब इन सब ने मदद करी थी। राइट साइड में अमर सिंह महाराणा प्रताप का बड़ा बेटा है और लेफ्ट बुलबुलिया મળ્યું વાવ લોકેશન જો સરસ આમ જો देखो देखो चश्मा पे આવડે 90 સિનેમામાં જોવાયા છે કા આ તો છે સખીઓ કી વાડી આમ જોવો આમ જોરદાર લોકેશન છે મહેલ જેવું અને બધા અહીંયા ફરવા આવ્યા છે આ જો અહીંનું ગાર્ડન છે બહુ જોરદાર એવું અને અમે લોકો પછી આ ગાર્ડનની અંદર આવ્યા છીએ અને આ જો ફ્લાવર બધી મસ્ત થાય શરૂઆત હરપાલજીને દેખાડી કરું છું એ જોરદાર પેલેસ છે અને જો પંખી બને ઉડતી ફીરી મસ્ત ગગન મે જોઈ તો હરક કાંઈ હમાતો નથી ગાર્ડન પાડીને કે આવો આમ તો જો કે અહીંયા છે ને તમને આ ગાર્ડનની અંદર આવો ને તો તમને છે ને અહીંયા ગાઈડે મળી રહે સમજાણું કોકને એમ ફરવું હોય ને તો બધું સમજાવે કમળ નો આટલું મોટું ઓલું છે પણ એક કમળ જોવા મળ્યું ને ફૂલડા મૂકી દે ને કોક કાંઈક કે ઈ પેલા તો તમે ઉદયપુર આવો છો તો તમને આવા ઘણા બધા મહેલ મળી રહે જોવા જુઓ તમે આ હોટલ છે અમે આ રોકાણા છીએ પેલેસ છે અને હવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારી જગ્યા ઉપર અને હવે થાકી ગયા છીએ એટલે થોડુંક આ જમવાની વ્યવસ્થા છે જમી કરીને અમે હવે આરામ કરશું ને જો તમને આવો વ્લોગ અમારા તમને એમ લાગે છે કે મારા આવો વ્લોગ બનાવવો જોઈએ તો તમારી જો આ ખર્ચો છે આ મફતનો ખર્ચો છે એટલે તમને એમ લાગતું કે વ્લોગ બનાવો અમારી ચેનલ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે અમારા 2 ભાગ બનશે અને આજનો થેન્ક યુ